નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગઈ વખત આપણે બ્રહ્માંડ ભાગ 1 જેની અંદર સૂર્યમંડળ વિશે આપણે ગ્રહો વિશે ચર્ચા કરી ચૂક્યા હતા। 102 પ્રશ્નો આપણે ઓલરેડી પૂરા કરી ચૂક્યા છે। તો આજે આપણે આ 150 એવા વન લાઇનર સીધા આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો અહીંયા પ્રશ્ન નંબર 103 થી આપણે શુભ શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 103, પૃથ્વીનો જોડિયા ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો, જોડિયા ભાઈ કે જોડિયા બહેન તરીકે શુક્ર ગ્રહની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા હતા। યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અનુસંધાને ભૌતિક ભૂગોળની બુકની અંદર પૃથ્વીનો જોડિયા ગ્રહ તરીકે જે ગ્રહને ઓળખવામાં આવે છે એ ગ્રહ છે ચંદ્ર। પૃથ્વીનો જોડિયા ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચંદ્રને પૃથ્વીનો જોડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 104, મંગળ કેવા રંગનો ચમકતો ગ્રહ છે? તો બધાને ખબર છે ભાઈ, મંગળ એ લાલ રંગનો એક ચમકતો ગ્રહ છે। તો પૃથ્વી બ્લુ પ્લેનેટ છે। બ્લુ પ્લેનેટ હોવાના કારણે સૂર્ય આપણને લાલ રંગનો જોવા મળે છે, જ્યારે મંગળ લાલ રંગનો છે, જેના પરથી આપણે સૂર્ય જોઈએ તો બ્લુ રંગનો જોવા મળે છે। આવું કેમ છે તો એના વિશે ચર્ચાઓ આપણે ક્યારેક ભવિષ્યમાં કરીશું। તો અહીંયા પૃથ્વીનો જોડિયા ગ્રહ ચંદ્ર વિશે ઓલરેડી આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચાઓ કરી ચૂક્યા છે। તો મિત્રો, પ્રશ્ન નંબર 105 તરફ આગળ વધીએ। મંગળ ગ્રહને લાલ રંગ કોને આભારી છે? તો મંગળ ગ્રહ લાલ રંગનો ગ્રહ કેમ છે? તો એની પાછળનું કારણ છે મંગળ ગ્રહ ઉપર ખૂબ જ માત્રામાં ફેરસ ઓક્સાઇડ આવેલું છે। મતલબ એની જમીનમાં ફેરસ ઓક્સાઇડનું પ્રમાણ ખૂબ જ માત્રામાં વધારે પડતું જોવા મળે છે। ફેરસ એટલે લોખંડ, અને લોખંડનો ભૂકો આપણને ખ્યાલ છે લાલ રંગનો જોવા મળે છે, એટલા જ માટે મંગળ લાલ રંગનો ગ્રહ જોવા મળે છે। પ્રશ્ન નંબર 106 તરફ આગળ વધીએ। કયા ગ્રહને યુદ્ધનો દેવતા તરીકે ઓળખવામાં આવે છે? ખાસ ધ્યાને રાખીશું, તો મંગળ ગ્રહને જ યુદ્ધનો દેવતા તરીકે ઓળખવામાં આવે છે। મંગળનાથ મહાદેવનું મંદિર એ ફક્ત ભારતની અંદર ઉજ્જૈનની અંદર આવેલું છે। ચલો આગળ વાત કરીએ। પ્રશ્ન નંબર 107, મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર જણાવો। તો મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર છે 22,80,00,000 કિલોમીટર। પૃથ્વીનું અંતર ગણીએ તો 15 કરોડ છે, જ્યારે મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર છે 22,80,00,000 કિલોમીટર। પ્રશ્ન નંબર 108 ની વાત કરીએ તો મંગળ ગ્રહનો વ્યાસ ખાલી જગ્યા છે। તો મંગળ ગ્રહના વ્યાસની વાત કરીએ તો 6,800 કિલોમીટર વ્યાસ છે ભાઈ। પૃથ્વી કરતા અડધો થાય। ક્રમની અંદર આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં કહી ચૂક્યા, ફરીથી કહું છું, સૌથી મોટો ગ્રહ ગુરુ, બીજા નંબર શનિ, પછી યુરેનસ, પછી નેપચ્યુન, 5મા નંબરે પૃથ્વી, 6ઠ્ઠા નંબરે શુક્ર અને 7મા નંબર ઉપર મંગળ ગ્રહ આવે, અને એનાથી સૌથી નાનો ગ્રહ એટલે બુધ ગ્રહ છે। ખાસ ધ્યાને રાખીશું। ચલો, તો 6800 કિલોમીટર મંગળ ગ્રહનો શું છે? વ્યાસ છે। એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 109, મંગળ ગ્રહનું ધરી ભ્રમણ જણાવો। ધરી ભ્રમણ એટલે પોતાની ધરી ઉપર ફરે છે। તો મંગળ ગ્રહનું ધરી ભ્રમણ 24 કલાક એન્ડ 37 મિનિટનું જોવા મળે છે। 24 કલાક અને 37 મિનિટમાં એક દિવસ મંગળ ગ્રહનો પૂરો થાય છે। હવે પરિક્રમણની વાત કરી કે મંગળ એ સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે ને એક વર્ષનો સમયગાળો કેટલા દિવસનો છે? તો પૃથ્વીના 687 દિવસ બરાબર મંગળ ગ્રહનું એક વર્ષ છે ભાઈ। ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 110 સુધી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। આવનારી પરીક્ષા માટે આ બધા પ્રશ્નો અગત્યના, ખાસ ધ્યાને રાખીશું। મંગળ ગ્રહનું વાતાવરણ મુખ્યત્વે શાનું બનેલું છે? તો મંગળ ગ્રહનું વાતાવરણ એ મુખ્યત્વે તો કાર્બન ડાયોક્સાઇડનું જ બનેલું છે। આ વાતાવરણની પ્રક્રિયાને પૃથ્વી જેવું વાતાવરણ બનાવવા માટે જે નાસા પ્રયત્ન કરી રહી છે, આ પ્રક્રિયાને ટેરાફોર્મિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 112, કયા ગ્રહ ઉપર સૌથી ઊંચો જ્વાળામુખી આવેલો છે? તો સૂર્યમંડળમાં સૌથી ઊંચો જ્વાળામુખી એ મંગળ ગ્રહ ઉપર જોવા મળે છે મિત્રો।
શું નામ છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 113 ની વાત કરીએ. મંગળની સપાટી પર આવેલ જ્વાળામુખીનું નામ જણાવો. તો મંગળની સપાટી પર આવેલો જ્વાળામુખી નિક્સ ઓલિમ્પિયા તરીકે ઓળખવામાં આવે. નિક્સ ઓલિમ્પિયા જે મંગળની સપાટી ઉપર આવેલો સૌથી ઊંચો જ્વાળામુખી છે. કેટલો છે એની પણ ચર્ચા કરી લઈએ. મંગળની સપાટી પર આવેલા જ્વાળામુખી નિક્સ ઓલિમ્પિયાની ઊંચાઈ જણાવો. તો વિચાર કરો, 27 કિલોમીટર ઊંચો છે. હવે પૃથ્વી ઉપર સૌથી ઊંચો પર્વત એટલે આપણને ખ્યાલ છે માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર, એટલે એપ્રોક્સ ગણીએ તો 9 કિલોમીટર. તો એનાથી 3 ગણો ઊંચો છે ભાઈ. આવું કેમ? પૃથ્વી ઉપર કોઈ પણ ગ્રહ છે એ ઊંચો વધારે પડતો કેટલો થઈ શકે? તો 15 કિલોમીટરથી વધારે પૃથ્વી ઉપર કોઈ પણ પર્વત ઊંચો ના થઈ શકે, કારણ કે એનું ગુરુત્વાકર્ષણ બળ મંગળ કરતાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સામાન્ય વધારે છે. મંગળનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઓછું છે, એટલે ત્યાં જે ઊંચાઈ મળવી જોઈએ એવી પર્વતોની ઊંચાઈ વધારે પડતી મળે છે, જે 27 કિલોમીટર ઊંચો છે. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 115. ફોબોસ અને ડીમોસ નામના ઉપગ્રહો કયા ગ્રહના છે? તો આ તો ખાસ યાદ રાખવા પડશે ભાઈ. મંગળ ગ્રહના 2 જ ઉપગ્રહ છે, બંને ઉપગ્રહ ફોબોસ અને ડીમોસ. ઓલરેડી ડીમોસ વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા છીએ કે ડીમોસ એ સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 116. ગુરુ કયા 2 ગ્રહોની વચ્ચે આવેલ છે? બહુ એકદમ ઈઝી પ્રશ્ન છે, છતાં પણ ભૂલ પડતી હોય. તો મંગળ અને શનિની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? તો ગુરુ. અત્યાર સુધી આપણે પ્રશ્નો જોયા તો મંગળ ગ્રહના જોયા. હવે વાત કરીએ ગુરુ ગ્રહના પ્રશ્નોની ચર્ચા થશે. તો મંગળ અને શનિની વચ્ચે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ઓલરેડી પ્રશ્ન આવશે. લઘુ ગ્રહોનો પટ્ટો કયા 2 ગ્રહોની વચ્ચે આવેલો છે? તો લઘુ ગ્રહોનો પટ્ટો મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે. આપણા પૃથ્વી માટે વરદાનદાયી ગ્રહ તરીકે ગુરુને ઓળખવામાં આવે એની પાછળનું કારણ છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ જેટલું પૃથ્વી માટે અગત્યનું છે, ચંદ્રનું અગત્યનું છે, એમ પૃથ્વી ઉપર આવતી ઉલ્કા પિંડોને અટકાવવા માટે કોનું ગુરુત્વાકર્ષણ બળ મહત્વનું છે? તો ગુરુનું છે. ખાસ ધ્યાને રાખીશું મિત્રો. એના પછી વાત કરીએ કે જે ગ્રહ બનવામાં, જે પથ્થરો ગ્રહ બનવામાં નિષ્ફળ નીકળ્યા હોય, બધા ગ્રહોને આપણે લઘુ ગ્રહો તરીકે ઓળખીએ છીએ. એના પછી પ્રશ્ન નંબર 118. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ હાલ આપણે વાત કરી ગુરુ. પ્રશ્ન નંબર 118 અહીંયા પૂરા થયા. પ્રશ્ન નંબર 119. કયા ગ્રહને જ્યુસ તરીકે ઓળખવામાં આવે છે? પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે. જ્યુસ એટલે ગ્રીકના મહાન દેવ. જ્યુસ નહીં ભાઈ, જ્યુસ છે શબ્દ, ખાસ ધ્યાને રાખીશું. ગુરુ, જેને આપણે બૃહસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ. જ્યુસ એટલે ગ્રીકના મહાન દેવ. ઓકે. અને લાસ્ટમાં જ્યુસના પુત્રનું નામ છે ભાઈ, પુત્રનું નામ છે એરિસ. કોઈને કદાચ આ શબ્દ સાંભળ્યો હોય. એરિસ એ કોરોનાનો લાસ્ટ વેરિયન્ટ જે લંડનમાંથી મળી આવ્યો હતો, જેનું નામ હતું એરિસ, જે જ્યુસનો પુત્ર છે એરિસ. ચલો, તો જ્યુસ તરીકે કયો ગ્રહ છે? ગુરુ, જેને બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાનના ગુરુ તરીકે પણ ગુરુને જ ઓળખવામાં આવે. ગુરુનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા કેટલા ગણો છે? ખાસ ધ્યાને રાખીશું. ગુરુનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા 11 ગણો છે. હવે વ્યાસમાં કન્ફ્યુઝન ઘણા બધાને થાય કે ભાઈ ગુરુ પૃથ્વી કરતા 1400 ગણો મોટો છે. 1400 ગણો મોટો એટલે વ્યાસની દ્રષ્ટિએ ના થાય મિત્રો. વ્યાસ એટલે શું? તો અહીંયા માન લો કે આ ગુરુ છે, તો ગુરુના વ્યાસ ઉપર કેટલી પૃથ્વીઓ ગોઠવી શકાય? તો 11 પૃથ્વીઓ ગોઠવી શકાય. મતલબ 11 ગણો વ્યાસ છે. બાકીના ભાગની અંદર તો પૃથ્વીઓ ગોઠવવાની થાય જ. મતલબ હમણાં દળની પણ આપણે વાત કરીએ છીએ. ખાસ ધ્યાને રાખીશું કે ગુરુનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા 11 ગણો છે. પ્રશ્ન નંબર 121 ની ચર્ચા કરીએ. ગુરુનું કદ પૃથ્વી કરતા ખાલી જગ્યા ઘણા દળ જેટલું છે. તો ગુરુનું કદ છે પૃથ્વી કરતા 318 ગણા દળ જેટલું છે ભાઈ. ખાસ યાદ રાખજો મિત્રો કે ગુરુનું કદ પૃથ્વીના કદ કરતા 318 ગણા
દળ જેટલું ધરાવે છે. એના પછી પ્રશ્ન નંબર 122 ની ચર્ચા કરીએ. કયા ગ્રહનું અક્ષ ભ્રમણ સૌથી ઝડપી છે? મતલબ કયો ગ્રહ સૌથી ઝડપી ધરી ભ્રમણ કરે છે? અક્ષ ભ્રમણ ખબર ના પડે તો એને જ કહેવાય ધરી ભ્રમણ. કયા ગ્રહનું છે? તો ગુરુ. વિચાર કરો, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ અને સૌથી ઝડપી અક્ષ ભ્રમણ કરતો ગ્રહ એટલે ગુરુ છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 123. ગુરુનું અક્ષ ભ્રમણ જણાવો. તો ગુરુનું અક્ષ ભ્રમણ 9 કલાક અને 50 મિનિટનું છે. એનો મિત્રો મતલબ શું થયો કે એક દિવસ પૃથ્વીના 9 કલાક અને 50 મિનિટ બરાબર ગુરુનો ફક્ત એક જ દિવસ છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 124. ગુરુ ગ્રહનું પરિક્રમણ જણાવો. હવે પરિક્રમણ જો કે પરીક્ષામાં પૂછાવા લાયક નથી, પણ છતાં પણ આપણે વાત કરીએ 11 વર્ષ 10 મહિના અને 10 દિવસ. મતલબ સૂર્યની આજુબાજુ ફરતા ગુરુને 11 વર્ષ 10 મહિના અને 10 દિવસનો સમયગાળો લાગે છે, એટલે કુલ કહેવાય 12 વર્ષ. હવે 12 વર્ષે એક વર્ષ પૂરું થાય. હવે આ તમને કદાચ આઈડિયા આવતો હોય કે દર 12 વર્ષે મહાકુંભના જે આયોજન થાય છે એ ગુરુનું એક પરિક્રમણ પૂર્ણ થતા ભરાય છે. કે લાસ્ટમાં જે હમણાં ભરાયો છે પ્રયાગરાજની અંદર કુંભ ભરાયો હતો. કુંભ કેટલી જગ્યાએ ભરાય છે? તો 4 જગ્યાએ ભરાય છે. તો દર 12 વર્ષે ગુરુનું એક પરિક્રમણ પૂર્ણ કરતા જે મહાકુંભના આયોજન જોવા મળે છે. ભાઈ ક્યાં ક્યાં ભરાય છે? તો તમને ખ્યાલ જ છે. એક ભરાય છે પ્રયાગરાજ, બીજો ભરાય છે હરિદ્વાર, ત્રીજો ભરાય છે ઉજ્જૈન નગરી છિપ્રા નદીના કિનારે અને ચોથો ભરાય છે નાસિક. પ્રશ્ન નંબર 125 ની વાત કરીએ. કયા ગ્રહ પર રાતા ટપકાવાળી રંગબેરંગી સપાટીઓ જોવા મળે છે? હવે આ રાતા ટપકાવાળી રંગબેરંગી સપાટીઓ શું છે મિત્રો? તો આ સપાટીઓ છે ને એ ચક્રવાતો છે. એ ચક્રવાતો સૌથી વધુ જે જોવા મળતા હોય એવો ગ્રહ છે ગુરુ. ગુરુ વિશે થોડી ઘણી ચર્ચા એ પણ કરું. ગુરુ એ જોવિયન ગ્રહોમાંનો એક ગ્રહ છે. ઓલરેડી આપણે એ પણ ચર્ચા કરી કે જેનું બંધારણ સૂર્યના બંધારણ સમાન હોય. મતલબ ગુરુ ઉપર આપણે ઉતરણ કરી શકતા નથી, કારણ કે એનું જે વાતાવરણ છે 35,000 કિલોમીટર સુધી ફેલાયેલું એવું કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 126 ની ચર્ચા કરીએ. શનિનો વ્યાસ પૃથ્વીના વ્યાસ લગભગ ખાલી જગ્યા છે. ગુરુ 11 ગણો હતો અને શનિ એ 9.5 ગણો છે. શનિનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા 9.5 ગણો જોવા મળે છે. તો અહીંયા 126 પ્રશ્નો પૂરા થયા મિત્રો. પ્રશ્ન નંબર 127. શનિનું ધરી ભ્રમણ જણાવો. તો શનિ 10 કલાક અને 14 મિનિટમાં એક દિવસ પૂર્ણ કરે છે. હવે પરિક્રમણ તો ખૂબ જ લાંબો સમયગાળો છે. 29 વર્ષ 5 મહિના અને 27 દિવસ. શનિનું પરિક્રમણ જણાવો. 29 વર્ષ 5 મહિના અને 27 દિવસ. શનિ કોઈ પણ રાશિમાં ખૂબ જ ધીમો પરિવર્તન કરે છે અને શનિને આપણને ખ્યાલ છે કે 7.5 કહેતા હોઈએ છીએ. અઢી વર્ષનું એનું અલગ અલગ રાશિઓમાં પરિભ્રમણ જોવા મળતું હોય છે. તો શનિનું પરિક્રમણ 29 વર્ષ 5 મહિના અને 27 દિવસનો સમયગાળો લાગે છે. ભાઈ એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 129. શનિના વલયોની શોધ કોને કરેલી છે? તો શનિના વલયોની શોધ કાસીની. આ ખાસ ધ્યાને રાખીશું. શનિના વલયોની શોધ કોને કરી છે? તો કાસીનીએ કરેલી છે. એના પછી વાત કરીએ શનિને કેટલા વલયો ધરાવે છે? શનિ કેટલા વલયો ધરાવે છે? તો આપણે બધાને ખબર છે કે ભાઈ ABC 3 રીંગો સૌથી ઘાટી મોટી છે, પણ શનિ કુલ ટોટલ 7 વલયો ધરાવે છે. શનિને કેટલા વલયો છે? તો કુલ 7 વલયો છે. આ વલયોની શોધ કોને કરી છે? તો કાસીની. પ્રશ્ન નંબર 131 ની વાત કરીએ. સૂર્યમંડળનો સૌથી સુંદર વલય ગ્રહ એટલે આપણે બધાને ખબર છે શનિ ગ્રહ. સૂર્યમંડળનો સૌથી સુંદર વલય ગ્રહ તરીકે ઓળખવામાં આવે કે જેને
કિંગ ઓફ સેટેલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે. સૌથી વધુ સેટેલાઇટ એટલે મૂન ઉપગ્રહોની સંખ્યા 146 ઉપગ્રહો છે. પ્રશ્ન નંબર 132 ની વાત કરીએ. કયા ગ્રહને ન્યાયનો દેવતા કહે છે? તો આપણે બધા સિરિયલો અનુસંધાને જાણીએ છીએ ભાઈ કે શનિની કુર દ્રષ્ટિથી કોઈ બચી શકતું નથી અને એ ન્યાય અનુસંધાનનો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ન્યાયનો દેવતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો શનિને ન્યાયનો દેવતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર વાત કરીએ 133. કયા ગ્રહની ઘનતા પાણીની ઘનતા કરતા પણ ઓછી છે? એનો મતલબ શું થાય કે કયો ગ્રહ પાણીમાં તરી શકે છે? તો એ ગ્રહનું નામ છે શનિ. વિચાર કરો, એની ઘનતા પાણી કરતા પણ ઓછી છે એટલે પાણીની અંદર તરી શકે છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 134. શનિના કયા ઉપગ્રહ પર મિથેનનો વરસાદ થાય છે? મિત્રો, મિથેનનો વરસાદ એનો સૌથી મોટો ઉપગ્રહ, એનું નામ છે ટાઇટન. શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે ટાઇટન કે જેના ઉપર મિથેન વાયુની વરસાદ થાય છે. એસિડ વર્ષા સૌથી વધુ શુક્ર ગ્રહ કે જેમાં સલ્ફ્યુરિક એસિડનો વરસાદ થાય છે. મિથેનનો વરસાદ છે ટાઇટન ગ્રહ ઉપગ્રહ ઉપર જોવા મળશે. પ્રશ્ન નંબર 135. કયા અંતરિક્ષ યાન દ્વારા શનિ ગ્રહને સૌથી વધુ વિગતવાર અભ્યાસ કરેલ છે? ઓલરેડી નામ આપી ચૂકેલા છીએ આપણે અને એ નામ ફરીથી લખું છું, કાસીની. પ્રશ્ન નંબર 136 તરફ આગળ વધીએ. કયા ગ્રહને આઈસ જાયન્ટ કહે છે? બહુ જ અગત્યની બાબત છે. કયા ગ્રહને આઈસ જાયન્ટ કહે છે? તો એ ગ્રહ છે યુરેનસ. યુરેનસ જેને આઈસ જાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાને રાખીશું આપણે. તો અહીંયા 136 પ્રશ્નો પૂરા થયા મિત્રો. પ્રશ્ન નંબર 137 તરફ આગળ વધીએ. કયા ગ્રહને સૂતેલો ગ્રહ કહે છે? આ બાબત પણ ખાસ ધ્યાને રાખીશું. સૂતેલો ગ્રહ યુરેનસ. બાકીના ગ્રહો સંપૂર્ણ આ રીતે પોતાની 23.5 ડિગ્રી ઉપર નમેલા, પણ આ તો સંપૂર્ણ 90 ડિગ્રી ઉપર નમેલો છે અને ભ્રમણ કરી રહ્યો છે. એટલે કયા ગ્રહને સૂતેલો ગ્રહ તરીકે? તો યુરેનસને. શુક્ર અને યુરેનસનું આપણે બધાને ખબર છે કે એમના ધરીભ્રમણ પૂર્વથી પશ્ચિમ દિશામાં જોવા મળે છે. બાકીના બધા ગ્રહ કરતા, મતલબ અહીંયા સૂર્યોદય પશ્ચિમ દિશામાં જોવા મળે ને સૂર્યાસ્ત પૂર્વ દિશામાં. પ્રશ્ન નંબર 138 તરફ આગળ વધીએ. યુરેનસ કેટલા વલયો ધરાવે છે? તો સૌથી વધુ વલયો ધરાવતો ગ્રહ એટલે યુરેનસ છે. યુરેનસને પોતાના 13 વલયો છે, પણ બહુ ઘાટા વલયો સૌથી વધુ કયા ગ્રહને છે? તો આપણે બધાને ખબર છે શનિને છે. પ્રશ્ન નંબર 138 અહીંયા પૂરા થયા. પ્રશ્ન નંબર 139. ગુરુનો વ્યાસ જણાવો. તો ગુરુ પોતે 1,42,800 કિલોમીટર વ્યાસ ધરાવે છે. ગુરુ કેટલો વ્યાસ ધરાવે છે? તો 1,42,800 કિલોમીટર ગુરુનો વ્યાસ જોવા મળે છે. પ્રશ્ન નંબર 140. સૂર્યમંડળનો સૌથી ઠંડો ગ્રહ. હાલ જ આપણે વાત કરી ચૂક્યા કે કયા ગ્રહને આઈસ જાયન્ટ કહેવાય. તેનો મતલબ કયો ગ્રહ બરફથી ઢંકાયેલો સૌથી ઠંડો ગ્રહ છે? તો એ ગ્રહનું નામ છે યુરેનસ. યુરેનસ સૌથી ઠંડો ગ્રહ છે, કારણ કે એક તો સૂર્યથી બહુ જ દૂર ગ્રહો છે અને આ ગ્રહો ઉપર મિથેનના પ્રમાણ ખૂબ વધારે માત્રામાં હોવાના કારણે આ ગ્રહો પાછા ઠંડા છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 141. કયા ગ્રહને હર્ષલ કે અરુણ ગ્રહ કહે છે? ખાસ ધ્યાને રાખીશું. કયા ગ્રહને હર્ષલ કે અરુણ ગ્રહ તરીકે ઓળખવામાં આવે? તો આ ગ્રહનું નામ પણ યુરેનસ જ છે. યુરેનસને હર્ષલ કે અરુણ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અરુણ એટલે પવનનો દેવતા તરીકે જેને આપણે ઓળખીએ છીએ મિત્રો. એના પછી વાત કરીએ કયા ગ્રહને લીલા રંગનો ગ્રહ કહે છે? તો લીલા રંગના ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવતો ગ્રહ એટલે યુરેનસ. હવે જો અહીંયા ક્યાંક ક્યાંક મિસ્ટેકો આવી બધી જોવા મળતી હોય આપણા પાઠ્યપુસ્તક અનુસંધાને. આ જ યુરેનસની જગ્યાએ તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર લખેલું છે કે લીલા રંગના ગ્રહ તરીકે નેપચ્યુન છે. નેપચ્યુન પણ લીલા રંગનો દેખાય છે, યુરેનસ પણ લીલા રંગનો જ દેખાય છે, પણ આપણા બાકીની વિકિપીડિયા અનુસંધાને લીલા રંગના ગ્રહ તરીકે
યુરેનસને જ ઓળખવામાં આવે છે. એટલે ખાસ ધ્યાને આપણે રાખીશું કે લીલા રંગનો ગ્રહ એટલે યુરેનસ મિથેન હોવાના કારણે. પ્રશ્ન નંબર 143, યુરેનસ ગ્રહની શોધ કોણે કરેલી છે? તો હાલ જ આપણે વાત કરી કયા ગ્રહને હર્ષલ કહેવાય, તો શ્રી હર્ષલ દ્વારા યુરેનસ ગ્રહની શોધ થઈ છે. 1781માં મે બી યુરેનસ ગ્રહની શોધ થયેલી છે શ્રી હર્ષલ દ્વારા. ખગોળશાસ્ત્રી યુરેનસ ગ્રહની શોધ કરેલી છે શ્રી હર્ષલ. પ્રશ્ન નંબર 144, વરુણ ગ્રહ તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? તો વરસાદનો ગ્રહ તરીકે જે છે ભાઈ એ છે નેપચ્યુન અથવા તો નેપચ્યુન વરુણ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન 144 પૂરા થયા. ફક્ત 6 પ્રશ્નો આજના સેશનના બાકી રહ્યા આપણા. હવે પ્રશ્ન નંબર 145, ટ્રિટોન અને નેરીડ કયા ગ્રહના ઉપગ્રહો છે? આ બાબત ખાસ ધ્યાને રાખીશું. તો એ પણ નેપચ્યુનના જ ઉપગ્રહો છે. નેપચ્યુનના જાણીતા અગત્યના ઉપગ્રહોના નામ છે ભાઈ ટ્રિટોન અને નેરીડ છે. ખાસ ધ્યાને રાખીશું. આ પણ 146મો પ્રશ્ન, કયા ગ્રહને વામન ગ્રહ કહે છે? તો આ બધાને ખબર છે ભાઈ કે પ્લુટોને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો 146 પ્રશ્નો અહીંયા પૂરા થયા. પ્રશ્ન નંબર 147, કયા ગ્રહને ધનના દેવતા કુબેર તરીકે એટલે કયા ગ્રહને કુબેર ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો પ્લુટો. પ્રશ્ન નંબર 148, કયા ગ્રહને ડ્રાફ્ટ પ્લેનેટ કહે છે? તો પણ પ્લુટો. આપણે બધા ગ્રહોનું લાઇન ટુ લાઇન પ્રશ્નો જોયા છે મિત્રો. તો અહીંયા કુબેર ગ્રહ તરીકે પ્લુટો, ડ્રાફ્ટ પ્લેનેટ તરીકે પણ પ્લુટોને ઓળખવામાં આવે છે એટલે નાનો ગ્રહ તરીકે. એના પછી પ્રશ્ન નંબર 149, અગત્યના જાણીતા લઘુ ગ્રહો. તો ખાસ નામ યાદ રાખીશું, પલાસ, જુનો એન્ડ વેસ્ટ. લઘુ ગ્રહોનો પટ્ટો મંગળ અને ગુરુ વચ્ચે આવેલો છે, જેમાંથી 3 અગત્યના જાણીતા લઘુ ગ્રહો આપણે યાદ રાખીશું, પલાસ, જુનો એન્ડ વેસ્ટ. ઓકે, પ્રશ્ન નંબર 150, તો અહીંયા આજનું આપણું સેશન અહીંયા પૂર્ણ કરીશું 150 પ્રશ્નો સાથે. પ્લુટો ગ્રહ તરીકે માન્યતા કયા વર્ષે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા રદ કરવામાં આવેલું છે? તો એ સાલ હતી 2006. ન્યુયોર્કની અંદર ઓગસ્ટ 2006માં પ્લુટોની ગ્રહ તરીકે માન્યતા રદ કરી. એની પાછળનું કારણ હતું કે પ્લુટો છે એ નેપચ્યુનના ઓર્બિટલ એક્સિસમાંથી પસાર થતો હતો, એટલે પ્લુટો ગ્રહની માન્યતા ગ્રહ તરીકે રદ કરેલી છે. એમાં મારી કહેવાની બાબત એ છે કે પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા રદ કરી એમાં પ્લુટોને શું ફરક પડ્યો? ખાસ બાબત ધ્યાને રાખજો મિત્રો. એમાં પ્લુટોને કાંઈ ફરક ના પડે. એનો મતલબ છે કોઈ આપણને રદ કરે કે ના કરે, આપણે આપણી ભ્રમણ કક્ષામાંથી બહાર નીકળવા જોઈએ નહીં. તો આજનું સેશન આપણે પૂરું કરીએ છીએ ને આવા જ ફરીથી સેશન સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.